હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આજે આપણે જવાનું છે ત્રંબા, કસ્તુરબાનું ધામ। તો ત્રંબા જાય છીએ અને ત્યાં ગોરમાં પધરાવાના છીએ। તો આ ગોપી મહિનો બાયું રહેતા હોય તો ગોરમાં ત્યાં પધરાવાના છે ને સ્નાન કરવાનું એ બધાને। તો ત્યાં ત્રિવેણી સંગમ મેળો ભરાય છે શ્રાવણ મહિનામાં, અને અત્યારે મેળા જેવું જ હોય છે, કેમ કે અત્યારે ત્યાં નદી તો ચાલુ ન હોય, પણ ત્યાં કે છે ફુવારાને એવું રાખ્યું। તો આપણે જોઈએ, હાલો શું છે। તો હાલો ત્યાં જઈને દર્શન કરાવીશું। બધા બાઈઓ આવી ગયા છે, વાહનમાં બેસી ગયા છે બેનો, અને જો ગોરમાં નાથી ઉપાડવાના છે। તો આ બધા ગોરમાં ઉપાડવા આવ્યા છે એટલે હા એમ જો બાયુ બે ડગલા ભરે ગોરમાં ને ઘડીક ઘડીક ઉપાડે, તો માય તો મોય તો જો એ રીતે ઉપાડે। हाँ दीदी प्रसाद दीदी तो जो गाड़ी आई गई है बधा बेहवा मेंढा से बेही गया से। तो आपणे बेही जाए। भंडारी आयु जे बोलावे छोकरा जोजी तो જોઈ લો, આ મંદિર છે, અહીંયા મેળો ભરાણો છે। તો હા ગાડીમાં ઉતારી લીધા છે ને, તો હવે હાલો એને સંગમ આવી ગયો ને। તો જો બાયું બધા સ્નાન કરે છે, થોડું ઘણું પાણી ભર્યું છે, તો હાથ પગ ધોઈ નાખે ને ગોરમાં પધરાવી દે। તો જો અહીંયા છે, તો હજી બધા હજી આમ ફોટા પાડે છે, વાહે રહી ગયા છે। બેને ઉપર લીધા છે ગોરમાં ના, બધા અમારા ડાયરો જોયા એટલે બેન આવ્યા છે બધા અહીં કંઈક ઊભા છે ને, આ બધા અમારા બેનો છે। તો હાલો આપણે જઈ। તો ગોરમાં તો હું બેહી જા વાર્તા પૂરી થઈ ગઈ એટલે શેણાની ડાળ હાથમાં દીધી। તો જો આવી રીતે દાટી દેવાની, પછી વાર્તા પૂરી થાય ને એટલે તો બધાએ વાર્તા સાંભળી લીધી। પાણી નથી ને, તો આ ફુવારા રાખ્યા છે એટલે છે ને અહીંયા સ્નાન કરી લે બધા ગોપીઓ। આ બધા જો ગોપીઓ કેવી રીતે સ્નાન કરે છે, લોટિયું લઈ લે। ઓહો હો ધૂન બોલાય છે ને, હવે સાંજ પડે એમ બહુ માણસો થાય છે। તો જો ગોપીઓ અમારી કંઈક નાઈ છે ને, કંઈક નાઈ લીધું છે ને, હું નાઈને બી આવી છું। તો હવે કપડાં બદલાઈ લઈ, આ ગોપીઓ તો તડકો ગરમી એટલે નાવાની મજા આવે, તો આખા ખવતા જ નથી જો। તો હવે અમે સ્નાન કરીને તો કપડાં બપડા બદલાઈ લીધા, અને જે બધા સ્નાન કરે તો જો આવી રીતે અહીંયા હોય માતાની બધા જો કપડાં બદલાઈ લીધા થઈ ગયા છે। તો હવે બધા કંઈક આંબુડું જાંબુડું કરવાનું છે લગભગ। તો જો આવી રીતે બાયું નાય છે, પીરું કપડું છે ને, ચણાની ડાળ વાર્તા સાંભળવા લઈ આવ્યા હોય ને, તો એ ડાળ વાર્તા સાંભળીને અને પીળા કપડામાં બાંધીને અને જો અહીંયા બાંધી દેશે આ ઝાડવે। તો બધા અલગ અલગ કરતા હોય, અમે બધા એ ધરતીમાં દાટે ઠેક એવું હોય। શેણાનો લોટલો રાંધીને ખાવાનું એવું હોય, એમ રહેતા હોય એવું હોય। श्री डेरी माँ सती माँ દર્શન
કરે ને આવી રીતે દાળ ચોખા ને ઘઉં ને એવું બધું મૂકે છે. તો બધા જો દર્શન કરે છે. હું દર્શન કરવા જાવી ગઈ હતી. દર્શન બધું કર્યા. દેવને જળ ચડાવી દઈએ. આજે છે સોમવાર. તો હર મહાદેવ મંદિર છે. તો અહીંયાથી પછી પાછા આ દરવાજેથી અંદર જવાય છે. નવું મંદિર બને છે. અહીંયા ત્રિફળ વધારવાનું અહીંયા છે અને આ મંદિરે દર્શન કરવાના છે. તો બધા તો દર્શન કરી હોય છે. તો હું એક દર્શન કરી લઉં કાર્યક્રમ. તો એ જે કામ ચાલુ છે. જો આ ગેટે હવે પાછા નીકળી ગયા છે અને હવે આમ જવાનું છે પણ અહીંયા રસ્તો નથી એટલા માટે આવી ગયા છે. તો અહીંયા ભગવાન આમ આવ્યા હતા એક પ્રભુજીને. તો જો અહીંયા દર્શન કરવા બધા નીકળી ગયા છે. તો આ બધા ગેટ આવો જોઈએ ને. ઓહો મારે ડાયરેક્ટ જાતો છે યાર. આ ગાડીમાં ઘણા એવાય ગયા ભાઈ. હા હલો. તો બધા અમારા ગોપી અંદર વહી ગયા છે. તો હાલો હવે દર્શન કરી બધા. આ ઘોડીના ડાબલા છે. તો તમને દેખાય છે આ ત્રણેય ચોખાના છે. અને અહીંયા કૃષ્ણ ભગવાનને હામાં આવ્યા હતા. કોના હામાં આવ્યા હતા? હા. તો અહીંયા ભગવાન હામાં આવ્યા હતા એમ કે છે. એટલે ઘોડી ભગવાન હામાં આવ્યા. ગણપતિ બાપા કૃષ્ણ ભગવાનની ઘોડીના ડાબલા છે નિશાની છે. તો કૃષ્ણ ભગવાન રથ લઈને જ્યારે હામાં આવ્યા હોય ને ત્યારની નિશાની છે. તો અહીંયા અંદર છે અને અહીંયા બહાર છે. તો બે જગ્યાએ તમને દેખાડી દીધા. તો અહીંયા આવો તો તમે દર્શન કરજો. અને દ્વારકાનું માયતમ છે એટલે તો અહીંયા જ છે. તો જય દ્વારકાથી. તો જોઈ બાજુ રાસ રમે છે ને કંઈક બેઠા છે બધા બેહામાં ખાઈ બધા. રાસ તો લેવો જ પડે. અહીંયા આવે ને આ જગ્યાએ ભગવાન રાસ લીલા રમાતા ને એટલે. તો હાલો આપણે રમીએ. રાસ રમી લીધો જો બધી ગોપીઓએ અમે. અને હવે જવાનું છે. તો હવે ગેટનો રસ્તો પકડી લઈ. હાલો હવે ભાગવા માંડીએ. હવે થોડો બેસ ત્યાં ઘર ભેગા થઈ જાય. તો હાલો જય દ્વારકાધીશ.
દર્શન કરતા જઈએ તો ત્યાં દર્શન કરવાના છે તો તમે બધા દર્શન કરી લેજો. તો જો અહીં સપ્તાહ બિહારી જે જગ્યા કેવી મોટી અને અહીંયા મંદિર છે તો અહીંયા જે નાગબાપાજીને ગયા હોય તો અહીંયા ઉતરી જાય બસ અહીંયા દાદા આવે ને તો હાલો આપણે દર્શન કરી લે. ગાડીમાં જોઈએ છીએ તો ઊભા છે ને ઉતરીએ ક્યાં બધા તો આપણે સંગી દાદા એવા હતા તો ત્યાં દર્શન કર્યા અને દર્શન કરીને પ્રસાદી ખાધી. પ્રસાદી ખાઈ અને પાણી પીને જવાનું, હેઠા મોઢે નથી જવાનું અને પ્રસાદી નહીં લઈ જવાનું. તો જય વાસંગી દાદા.